હો ચી મિન સિટીમાંથી અને આપણે પહોંચી આવ્યા છીએ હોસ્ટેલ. ફ્રેશ થઈ ગયો હતો અને બહુ થાકી ગયો હતો એટલે પછી એનો વ્લોગ તો નથી બનાવ્યો હોસ્ટેલનો. અત્યારે હોસ્ટેલ તમને પછી બતાવી દઈશ. હવે અત્યારે જાઉં છું ગુજરાતી જમવા માટે. કેટલા દિવસથી ગુજરાતી નથી જમ્યું તો આજે ઈચ્છા હતી કે આપણે ગુજરાતી જમી. તો ગુજરાતી રેસ્ટોરન્ટ આવું છું, નિયર બાય છે, 250 મીટરની આસપાસમાં. અને હો ચી મિન સિટી બહુ મોટી સિટી લાગે છે મને. મેં જે ભાઈ દાનાંગ અને કહેવાય કે હનોઈમાં હતો ને એનાથી તો મોટી સિટી ઘણી લાગે છે. અને જોઈ લો અહીંયા બિલ્ડિંગ્સ જે છે ને વધારે હાઇટવાળી ને એવી બધી છે. અને વરસાદ આવવાનો આજ તો ફૂલ ચાન્સ છે. હા જો આવું કંઈક છે. વરસાદ જોઈ લો, આજ વરસાદ પાક્કું આવશે. અને આવું કંઈક છે ફર્સ્ટ ઇમ્પ્રેશન આપણા હો ચી મિન સિટીનું. હું સાયગોન કહીશ કે હો ચી મિન સિટી બે એક જ છે. ઘણા બધા અહીંયા બી ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી જાય છે, પણ આપણને જે છે આજે ગુજરાતી ખાવું છે. ઘણા ટાઈમથી ગુજરાતી ખાધું નથી એટલે ટાઈમ થઈ ગયો છે 2:45. લગભગ 3:30 સુધી ઓપન હોય છે એટલે વાંધો નહીં આવે. બાકી ચલો મળીએ હવે. પહેલાં જમી લઈ, પેટ પૂજા કરી લઈ, પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરશું. કેમ કે એવું થયું કે મેં કાલે સવારના જે નાસ્તો કર્યો હતો ને એના સિવાય કાલે બી કાંઈ નથી ખાધું અને આજે પણ કાંઈ જ નથી ખાધું મેં આખી રાતમાં. કેમ કે પછી બસમાં હતો, પછી બસમાં ખાલી મેં 2 થેપલા ખાધા હતા, બાકી કાંઈ નથી ખાધું. એટલે લાગી છે ભૂખ જોરથી. પહેલાં જમી લઈએ અને પછી બનાવ્યું વ્લોગ, પછી ફરવા જઈએ કોઈ જગ્યાએ. નજર પડી આયરન મેન ઉપર. જોઈ તો લો ખાલી તમે, રિયલ આયરન મેન મળે છે પણ લેવું હતો. અને અલગ અલગ છે બધા કલરમાં, જોઈએ અલગ અલગ કલરમાં બી મળશે. ભાઈ આ સિટી બહુ સરપ્રાઈઝ કરે છે એક પછી એક. જે આયરન મેન લવર, મારો લવર હશે એમને ખબર હશે કે ભાઈ આયરન મેનની શું કિંમત છે એ આખી મૂવીમાં. આપણે આવી ગયા છીએ આ હોટલ ઉપર. આનું નામ છે તનિષ્ક. આ રેટિંગ બહુ સારું છે. આવી રીતનું છે હોટલ આવાળું. હવે જોઈએ ફૂડ કેવું છે. ભાઈ આવું એટમોસ્ફિયર અને ઘર જેવું જમવાનું. થાળી જોઈ લો મસ્ત. છાશ, પછી રાઈસ, દાલ, મિક્સ વેજ, એક પનીરની સબ્જી અને રોટી. એમની પાસે ગુજરાતી પૂરું થઈ ગયું છે એટલે મેં પંજાબી ઓર્ડર કરીને મારી ઈચ્છા તો ગુજરાતી ખાવાની જ હતી. બાકી મસ્ત છે રેસ્ટોરન્ટ તો. તનિષ્ક કરીને છે, સારું છે ભાઈ. બાકી ટેસ્ટ કરીને કહું કે કેવું છે ટેસ્ટ એમનો. આપણે જમી લીધું છે અને ટેસ્ટ રિયલી બહુ સારો હતો. ઘણા ટાઈમ પછી આમ જમવાની મજા આવી ગઈ. આપણે હનોઈમાં બી જમ્યા હતા પણ એટલી ખાસ મજા નહોતી જેટલી અહીંયા મજા આવી. એટલે ભાઈ જમવાનું તો બહુ સારું હતું. એટલે હું રેકમેન્ડ કરીશ અગર તમે અહીંયા આવતા હો આપણે હો ચી મિનમાં તો તનિષ્ક રેસ્ટોરન્ટમાં જાજો. અને એ પણ આપણા ગુજરાતી ભાઈનું જ છે. એના ઓનર જે છે ગુજરાતી છે એટલે ભાઈ જમવામાં કંઈ ન ઘટે. મેન હતી છાશ. ઘણા ટાઈમ પછી સારી એવી જે છાશનો ટેસ્ટ હોય ને એ ભાઈ આપણે પીવા મળે. બાકી વરસાદ પડી ગયો છે એટલે જોઈ લો કંઈક આવી છે સિટીની હાલત. બધી જગ્યાએથી અત્યારે વ્હીકલ આવે છે, થોડું તો ટ્રાફિક ક્રિએટ થાય છે પણ કાંઈ ખાસ એટલી ખબર નહીં પડે. વરસાદ અહીંયા આવીને થોડી બંધ થઈ જશે, વળી પાછું આવશે, વળી પાછું બંધ થઈ જશે. બાકી આવી છે કંઈક સિટી. હવે અત્યારે જાઉં છું બેન્થન માર્કેટ. ત્યાં જે કરન્સી એક્સચેન્જ કરાવેલું ને થોડું ફરી લઉં પછી જઈશ આગળ ત્યાં નેક્સ્ટ ડેસ્ટિનેશન. રોમિંગ કરતા હતા, ફરતા હતા અને આપણે જો આ હિન્દુ ટેમ્પલ જોવા મળ્યું છે. સાઉથ ઇન્ડિયન મરિયન ટેમ્પલ છે. તો ભાઈ અહીંયા બી હિન્દુ ટેમ્પલ છે. અહીંયા હવે દર્શન કરીને આગળ વધશું. પહેલાં દર્શન કરતા હું, પહેલાં શૂઝ બાજુ ઉતારી પછી જાઉં. બાકી જો આવી રીતનું મંદિર છે. બહાર અંદર શૂટ કરવા ના આપે એટલે જોઈ લો. આખું સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ મંદિર છે ભાઈ. જસ્ટ બાંધન માર્કેટની બાજુમાં જ છે અને જ્યાં આપણે જમવા ગયા હતા એની સામે આવું કંઈક માર્કેટ છે અહીંયા. ચાલો દર્શન કરી આવું અને પછી આગળ નીકળું. તો હવે હાઈરાઇઝ બિલ્ડિંગની જસ્ટ નીચે જ આ છે બાંધાન માર્કેટ. એનું પ્રોનાઉન્સિએશન અઘરું છે. બાંધાન યા બેન્થાન જે એવું કંઈક લખેલું આવે છે. તો આવી રીતનું લોકલ માર્કેટ છે આ વાળી. જોઈ શકો છો તમે. બધું અંદર બી અલગ છે. આ ખાલી તમે બહારથી બતાવજો. ઘણી બધી વસ્તુમાં વેચાય છે અહીંયા. ફ્રૂટ છે, પછી ટી શર્ટ છે, બેગ્સ છે, બધી વસ્તુ મળે છે ભાઈ અહીંયા. મોબાઈલનો કવર લીધો ને એટલી વારમાં તો જો વરસાદ જામી ગયો અને 3:30 વાગે અંધારો અને વરસાદ જોવો તમે ખાલી. આનો છત્રી જે છે ને લઈ આવ્યો છું પણ ભૂલી ગયો છું હોસ્ટેલમાં. એટલે વેઇટ કરવા છે હવે કોઈ ઓપ્શન નથી. મારે અહીંયા વેઇટ કરવો જ પડશે. કાં તો ઉબેર અહીંયા ગ્રેબ બોલાવવી પડશે. ફસાઈ ગયા થોડી વાર માટે. તો 15-20 મિનિટ જેવી થઈ ગઈ છે. અહીંયા જ ઊભો છું અને વરસાદ બંધ થવાનું નામ નથી લીધું ભાઈ. તો હવે વરસાદ બંધ થયો સિવાય કોઈ ઓપ્શન છે નહીં અને ગ્રેબ કરીશ તો મોંઘી પડી જશે.
ખર્ચો થઈ ગયો છે ઘણો, એટલે અત્યારે તો કંઈ દવા છે નહીં, ઊભા રહ્યો છે, ઓપ્શન નથી કોઈ. તો બસ ઊભો છું ભાઈ અહીંયાથી, જ્યાંથી આપણે કવર લીધો છે ને ત્યાંથી જ. આખી આખી આવી માર્કેટ છે, જો બધા મળી જાય. કવર કેટલા હોય છે એની પાસે? દુનિયાભરની વસ્તુ છે આ બધું. જો આ તમારે ઓલા લોકલ ઓલા જોઈએ, એરપોર્ટ જોઈએ તો ઓરિજિનલ લેવા જેવા, તો એ બી મળશે આ લોકોની પાસે. પણ બધા ચાઇનીઝ હોય છે આ લોકો, ડુપ્લિકેટ માલ. ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક એમ. ફૂટબોલ લવર હોય તો ભાઈ એમના માટે હરેકના ટી શર્ટ્સ મળી જશે, બધી સ્પોર્ટ્સના, ખાલી ફૂટબોલ નહીં. તમે જેટલી બી ગેમ રમતા હો બધાના છે. જો રોનાલ્ડો, કાકા, પછી લેમ્પાર્ડના છે, પછી ઘણી બધી ગેમના છે આ લોકો. બસ ક્રિકેટના નહીં હોય આપણી પાસે, બાકી બધા હશે. એમ કે અહીંયા કોઈ ક્રિકેટને ઓળખતું નથી. રિયલ ફ્લાવર્સની માર્કેટ બહુ સારી છે, બહુ. આ તમે જો ઘણા બધા એવા ફ્લાવર્સ છે આપણે જોયા બી નહીં હોય, પણ અહીંયા બધા સેલ થાય છે. આપણે ત્યાં ખાલી ઓનલી રોઝ સેલ થાય છે, અહીંયા તો ઘણા બધા આવા ફ્લાવર સેલ થાય છે. આ બધા રિયલ ફ્લાવર્સ છે. તો આપણે બેન્થન માર્કેટની અંદર આવી ગયા છીએ. તો આ માર્કેટ જે છે ને, ઓલી આપણને જે દાનાંગમાં જોઈ હતી ને, એનાથી તો બહુ સારી માર્કેટ છે ભાઈ. ક્વોલિટી વસ્તુ છે, સાફ સફાઈ સારી છે, અને ફૂડનું કાઉન્ટર કરતાં મેં બી અલગ હશે. બાકી બહુ મસ્ત લાગે છે આખી. હરેક પ્રોડક્ટ તમને અહીંયા બી મળી જશે. શોપિંગની તમે જેટલી વસ્તુ કહેતા હોય, ઘર સામગ્રીની કોઈ બી વસ્તુ કહો તમે, આ જો આ બધું એ વસ્તુ. પછી વોચેસ છે, બ્રેસલેટ્સ છે, શૂઝ છે, ટી શર્ટ્સ છે, ટોટલ જે તમે માંગો એ બધી વસ્તુ એ મળી જશે. અને પણ અહીંયા એ સેમ વસ્તુ બાર્ગેનિંગ કરાવવી પડશે. આ બી મસ્ત છે માર્કેટ. જો આખી માર્કેટ જોઈ લો ભાઈ. એમાં હવે આ જૂતાવાળી માર્કેટ, એકથી એક વેરાયટી છે આ ભાઈ પાસે. ભાઈ ગજબ વેરાયટી છે જૂતામાં. સૌથી વધુ અગર બેસ્ટ મેં માર્કેટ જોયું હોય ત્યારે તો આ વાળી છે બાંધાનમાં. તમે આવજો, સારા એવા રેટમાં મળી જશે. બસ ડિસ્કાઉન્ટ કરાવજો. બાકી એકથી એક મોડલ મળી જશે બધા. તો છે બધા કોપી પણ મળી જશે તમને એકથી એક બધા ટોટલ. અને ક્રોક્સમાં બી બધા તમને મોડલ મળી જશે એકથી એક. જોઈ લો કેવી ગજબ વસ્તુ સેલ થાય છે. જોઈ લો તમે આ બધી વસ્તુ. અને એની અંદર આ એક વસ્તુ જોજો, સ્નેક વાઇન, એની બહુ ફેમસ છે. આમાં જો નીચી અને સાપ, આ બહુ અહીંયા ભાઈ લોકો પીતા હોય છે. ખબર નહીં શું પીવે છે આ લોકો, ખબર નહીં. થોડી જગ્યાએ જાઉં તો મને આ બધા દેખાઈ જાય. જો એમાં થોર ક્યુટ છે સૌથી ભાઈ. પછી આયરન મેન મસ્ત બધા એકથી એક બનાવ્યા લોકોએ. કેટલા બધા છે. જો તો ગોકુવાળી આખી ગેંગ પડી છે ગોકુની. અને અહીંયા જે છે ને, આ ચાઇનીઝ બિલ્લી છે ને, બહુ ફેમસ છે અહીંયા. આ બધા ઘરમાં હોય છે શાયદ. આ હાથ હલાવે ને એ વાળી. આ માર્કેટ એટલી મોટી છે કે પૂરી જ નથી થતી. લગભગ અડધો કલાકથી ફરું છું, માર્કેટ પૂરી જ નથી થતી ભાઈ. ગજબ માર્કેટ છે. હા, આમાં તો શું કે ગર્લ્સ માટે તો જન્નત જગ્યા કહેવાય. અગર ગર્લ્સ ભૂલથી જો આમાં એન્ટર થઈ જાઓ તમે, તો અહીંયાથી નીકળવું તમારા માટે બહુ મુશ્કેલ છે. હવે આ કોસ્મેટિકની માર્કેટ છે શાયદ. લગભગ હરેક વસ્તુની માર્કેટ છે અલગ અલગ, મોટી. ડ્રાય ફ્રૂટ્સ, કોફી, આ બહુ બધા વધારે સેલ થાય છે. બાકી કપડાં વગેરે આ તો બધું છે જ. ડ્રેસ બનાવવો હોય ને તો એના માટે છે. એક દિવસમાં આખો ડ્રેસ બનાવી દે. આ અલગ અલગ ફેબ્રિક છે બધા ગર્લ્સ માટે સ્પેશિયલ. કે આ બધા એ ફેબ્રિક છે આ ટાઈપના બધા, સિલ્ક ને વિસ્કોસ ને બધા ફેબ્રિક છે. એક દિવસમાં બનાવી દેશે બધા. નો આઈ એમ જસ્ટ લુકિંગ. બાકી આપણે ટી શર્ટ ભાઈઓ માટે તો ભાઈ ઓછા ઓપ્શન છે, બહેનો માટે બહુ છે ભાઈ.